પણ આમ કેન્સરનો શબ્દ સાંભળે ને એટલે માણસ હતપ્રત થઈ જાય, ટેન્શનમાં આવી જાય. આપણે તમે કીધું તે પ્રમાણે કે એક પ્રકારનો જે ખોરાક આપણે ખાઈ રહ્યા છીએ, આપણી લાઈફસ્ટાઈલ પણ કશે ને કશે જવાબદાર છે. પરંતુ શું એ સત્ય છે કે જો તમારા વંશ પરંપરાગત ચાલતું આવ્યું હોય, જો હવે આવું છે તો એવા કોઈ ટેસ્ટિસ ખરા કે આપણે ટેસ્ટ કરાવ્યા પછી આપણે જાણી શકીએ કે આપણે આ રોગમાં નથી? ફેમિલિયલ કેન્સર્સ કે હેરિડિટરી કેન્સરની જે તમે વાત કરી ને, તો કેટલાક કેન્સર એવા છે જે હેરિડિટરી હોય, જેમ કે બ્રેસ્ટ કેન્સર, પેટનું એટલે કે અંડાશયનું કેન્સર, કોલોન આંતરડાનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, આ બધા કેન્સર જે છે તે ફેમિલીમાં આવી શકે છે. અને આપણા મમ્મીને કે આપણા ઘરમાં બધી જ લેડીઝને બ્રેસ્ટ કેન્સર હતું તો ડેફિનેટલી મારામાં આવવાની શક્યતા ખરી. તો એના માટે આપણે જીનેટિક ઇવેલ્યુએશન BRCA જીનેટિક ટેસ્ટ કરાવી શકીએ છીએ, જેનાથી ખબર પડે કે આ કેન્સર થવાની આપણી શક્યતા કેટલી છે. અને અગર એ આપણામાં પોઝિટિવ હોય તો પણ ગભરાવાનું નથી. 100% કેસમાં BRCA કેરિયર્સમાં પણ કેન્સર નથી થતું, 30% કેસીસમાં થાય. તો એમાં શું કરી શકીએ કે રેગ્યુલરલી એવરી યરલી મેમોગ્રાફી કરાવી શકીએ, પ્લસ આપણે ડૉક્ટર સાથે ડિસ્કસ કરીને બ્રેસ્ટનું MRI પણ કરાવી શકીએ આવા પેશન્ટમાં, કે જેનાથી આપણે આ કેન્સરને જલ્દી ડિટેક્ટ કરી શકીએ. Also available on YouTube, Spotify, Amazon Music and Apple Music.